જય માતાજી મિત્રો, હું છું આપનો દિલીપસિંહ સોલંકી। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું તુવેર દાળ વિશે જ। તો પહેલાં તો વિડીયો શેર કરી દેજો। સરકાર મુખ્યમંત્રી સુધી, એમના મંત્રીઓ સુધી વાત પહોંચે એવો પ્રયત્ન કરજો। વિડીયો શેર કરશો એટલે જરૂર વાત પહોંચશે એમની જોડે। નમસ્કાર મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું તો પહેલાં વિડીયો ફટાફટ શેર કરી દેજો। જય માતાજી। આપણે તુવેર દાળનો કેટલાય દિવસ પહેલાં પણ વિડીયો મૂકી હતી અને આજે ફરી પણ મૂકું છું કે પાવતીમાં તુવેર દાળ આવી છે, જે માય રેશન એપ્લિકેશનમાં પાવતી બતાવે છે એમાં, અને ખરેખર એ માય રેશન એપ્લિકેશન સાચી પણ છે એવું આપણને ગોડાઉન મેનેજર પણ કહે છે। તો આજે કેટલાય સમયથી મેં સંસદ સભ્ય સાહેબ જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ મિટિંગમાં વ્યસ્ત હોય છે, એના કારણે આપણી જોડે વાત નથી કરતા। આજે પણ ફોન કર્યો તો એમને એવું કીધું છે કે હું મિટિંગમાં છું, પણ એમને ખબર છે કે દાળનો જ પ્રશ્ન છે। તો આપણને એમ હતું કે સંસદ સાહેબને જાણ કરીએ તો એ મુખ્યમંત્રી સાહેબને ફોન મારીને પૂછી લે, કાં તો પુરવઠા જે મંત્રી હોય એમને ફોન મારીને પૂછી લે કે સાહેબ દાળ આપી છે કે નથી આપી। એટલા માટે આપણે પ્રયત્ન કર્યા, અને સાથે જ મેં ડીએસઓ ઓફિસમાં ફોન કર્યો તો એમને મને જણાવ્યું કે દાળ આવશે કદાચ, એવું જણાવે છે। અને ચણા આવી ગયા છે, મતલબમાં જે પાવતીમાં લખ્યું છું બાજરી, ઘઉં, ચોખા અને ખોળ, તહેવારની ખોળ અને એ ખોળ જે આપતા હતા એ ખોળ, તો એટલે ખોળ એટલે કે મોરસ, એ બધું જ આપ્યું છે। ચણા પણ આવ્યા છે, ચણા આવ્યા છે ગોડાઉનમાં, હવે વિતરણ કરશે। ખોળ આવી છે, તેલ આવ્યું છે, ચોખા આવ્યા છે, ઘઉં આવ્યા છે। ફક્ત આવ્યું શું નથી કે દાળ, તુવેર દાળનો જ પ્રશ્ન છે। તુવેર દાળ આવી નથી। મને એ નથી સમજાતું કે તુવેર દાળનો સેમ્પલ પાસ કેમ થતો નથી। ભાવ વધારે છે એટલે નહીં થતો હોય, મને તો એમ લાગે છે। કદાચ અમુકને એવું હશે કે દિવાળીઓમાંથી કરી લઈએ, પણ આપણે એવું નહીં બનવા દઈએ। રજૂઆતો કરીએ છીએ કાયમ ફોન ઉપર, કારણ કે આપણી કંઈ બહુ ટાઈમ નથી કે પબ્લિક માટે ધક્કા ખાઈએ, અને પબ્લિક માટે ધક્કા ખાવા પણ તૈયાર છે, પણ પબ્લિક સાથ આપે તો આપણે આજે આણંદ નાયબ જિલ્લા મેનેજર સાથે વાત કરી તો એમને એવું જણાવ્યું છે કે અમારી પાસે હજુ 5 દિવસ છે। એટલે એમણે એવું કીધું કે દાળ જે આણંદમાં આવી છે તો એનો સેમ્પલ અમે ગાંધીનગર મોકલ્યો છે, પાસ થાય એટલે અમે વિતરણ કરી દઈશું। અને એમને મેં એવું પણ પ્રશ્ન કર્યો કે દિવાળી પહેલાં તમે આપી દેશો? હજુ દિવાળીના બહુ ટાઈમ રહ્યો નહીં, 31 તારીખે દિવાળી છે, તો એમને મને જણાવ્યું કે 5 દિવસ તો અમારા માટે બહુ છે, બધે આપી દઈશું એવું જણાવ્યું છે। દરેક તાલુકામાં, આણંદ જિલ્લાના દરેક તાલુકામાં, દરેક ગામડામાં આપી દઈશું એવું જણાવ્યું છે। અને પછી મેં એવો પ્રશ્ન કર્યો કે સાહેબ દિવાળી પતી જાય અને કદાચ બાકી રહે અમુક ગામડાઓ, તો એમાં તમે દિવાળી પછી આપશો? તો કે ના આપીએ, એ પછી ના મળે। કેમ ના મળે? જો અમારી પબ્લિકની દાળ રેશન કાર્ડ ધારકોની જમે હોય તો ના કેમ મળે? મળવી જ જોઈએ। અને અત્યાર સુધી તમે કર્યું શું? વહેલો સેમ્પલ મોકલાવવો જોઈએ ને। ઘઉં, ચોખા આ બધાનો સેમ્પલ વહેલો મોકલાવ્યો તો એનો દાળનો એકલો બાકી કેમ રાખ્યો? અને મારે કેવું છે કે આ નેતાઓ ચૂંટણી વખતે તમે ધંધેરો પીટો છો ભાષણ કરવાનું કે આમ ને તેમ ને તેમ, આ બધું તમે ભાષણ ચૂંટણી વખતે કરો છો, તો અત્યારે કે ક્યાં જાઓ છો? અત્યારે તમારે ભાષણ કરવું જોઈએ ને કે સરકારે દાળ પાવતીમાં છાપી છે ને આપતા નથી એવું। અમે તો આપવાનો પ્રયત્ન કરાવીશું જ, અને આપવી જ પડશે। અને જો નહીં આપે આ દિવાળી પહેલાં, તો દિવાળી પછી 10 દિવસ પછી કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીશું કે દિવાળી તહેવારની દાળ સરકારે આપી હતી, માય રેશન એપ્લિકેશન પાવતીમાં બતાવતા હતા, તેલ આપ્યું છે, એનું ઘઉં આપ્યા છે, ચણા આપ્યા છે, ચણા એટલે ગોડાઉનમાં જમે છે પણ આપવાના છે, બાજરી આપી છે, તહેવારની ખોળ આપી છે, આ બધું જ આપ્યું છે, તો તુવેર દાળ કેમ નથી આપી? એવી લેખિત રજૂઆત કરીશું। અને જે આ ઓક્ટોબર મહિનાની તુવેર દાળ આવી છે તહેવાર નિમિત્તે, દિવાળી નિમિત્તે, એ દાળ
જો આ 5 દિવસમાં ના વિતરણ કરે તો આગલા દિવાળી પછી 10 દિવસમાં આપી દે એવી મારી નમ્ર વિનંતી છે. નહીં આપે તો અમે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીશું. અને તમામ મારા મિત્રો વડીલોને આણંદ જિલ્લાના દરેક ગામડાઓમાં મારા વડીલો મિત્રોને એક વિનંતી કરું છું કે તમે પણ સાથે આવજો. પબ્લિક બતાવવી પડશે, પબ્લિક આવશે તો ચોક્કસ એમને આપવી પડશે. જો દિવાળી પહેલાં અને દિવાળી પછી 10 દિવસમાં જો દાળ વિતરણ થઈ જાય દરેક ગામમાં તો આપણને વાંધો નથી. અને નહીં થાય તો 10 દિવસ પછી, દિવાળી પછી 10 દિવસ પછી હું ફેસબુક ઉપર વિડીયો મૂકીશ કે આ તારીખે આપણે આવેદનપત્ર આપવા માટે જઈએ કલેક્ટર કચેરી આણંદ, કે તુવેર દાળ તહેવાર નિમિત્તે જે માય રેશન એપ્લિકેશનમાં બતાવતા હતા તેલ આપ્યું છે, બધું જ આપ્યું છે, પણ ખાલી તુવેર દાળ નથી આપી. તો આ તુવેર દાળ કેમ નથી આપી, સરકારે નથી આપી, કે અહીંથી નથી આપી, કે સેમ્પલ પાસ નથી થયો, કેમ નથી થયો, એ બધો અમને લેખિત જવાબ આપો, કો તો રૂબરૂપ જવાબ આપો. એવું આપણે લેખિત રજૂઆત કરીશું. તો આણંદ જિલ્લાના દરેક મારા ભાઈઓ વડીલોને જણાવવા માગું છું કે દિવાળી પછી 10 દિવસ પછી આપણે લેખિતમાં રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ જઈશું. અને આ 10 દિવસમાં, દિવાળી પછી 10 દિવસ અને આ 5 દિવસ એ સમયમાં જો દાર આપી દે તો આપણને કોઈ વાંધો નથી. પણ ના આપે તો દિવાળી પછી 10 દિવસ પછી ચોક્કસથી આપણે લેખિતમાં રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરીએ આણંદ જઈશું. તો તમામ જે સામાજિક કાર્યકર્તાઓને પણ જાણ કરું છું કે તમે પણ આવજો, અમે પણ આવીશું. અને સાથે તમામ બીજા મિત્રો પણ આવજો, જેથી કરીને પબ્લિક હશે જોડે તો વહેલી તકે રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ મળે એવી આપણે લેખિતમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું. અને ચોક્કસ આપણી રજૂઆત સાંભળશે. એક જણ બોલે કંઈ નહીં મેર પડે. અને હા, દરેક મિત્રોને પણ વિનંતી કરું છું કે તમે પણ પોસ્ટ મૂકો. માય રેશન એપ્લિકેશનમાં તુવેર દાળ આવી છે, સાથે તેલથી મળીને ખોળ આ બધું આપે છે, પણ તુવેર દાળ આપતા નથી એવી તમે પણ પોસ્ટ મૂકો, તમે પણ વિડીયો મૂકો, જેથી કરીને સરકાર સુધી વાત પહોંચી શકે. અને આ નેતાઓને તો ખાલી મંજીરો વગાડવા માટે જ રાખ્યા છે. ચૂંટણી ટાઈમે જ દેખાય. ચૂંટણીમાં જે 1 મહિનો બાકી હોય, ચૂંટણીના વોટ લેવાના હોય ત્યારે ગોમડે ગોમડે ફરશે અને ભાષણ કરશે કે અમને વોટ આપજો, તમારા માટે આ કરીશું, પેલું કરીશું. બધાય કોંગ્રેસ ભાજપવાળા બધાય આવું જ કરે છે. જ્યારે આવી સમસ્યા હોય અને દાળ બધાને એમ હશે કે કિલો દાળ હાતું શું બોલ્યા બોલ કરે છે. કિલો દાળનો સવાલ નથી. તમે હિસાબ મારો. અત્યારે સરકારી ભાવ 50 રૂપિયા છે અને આણંદ જિલ્લાની દાળ ગણવા જઈએ દુકાનમાં ભાવ 200-250 રૂપિયા છે, 200-250. તો એનો ટોટલ ભાવ તમે ગુણાકાર કરો, કેટલો ભાવ થાય છે? લાખો રૂપિયાની દાળ થાય છે. એનો સવાલ છે. એટલે આણંદ ગોડાઉન મેનેજર ઓપરેટર, તાલુકાના ગોડાઉન મેનેજર ઓપરેટરને જાણ કરું છું, પુરવઠા અધિકારીઓને પણ જાણ કરું છું કે 5 દિવસ તમારી પાસે છે દિવાળીના, એ દિવસોમાં તુવેર દાળ આપો, કાં તો બીજા 10 દિવસ પણ આપીએ છીએ. બીજા દિવાળી પછી 10 દિવસમાં તમે વિતરણ કરો તો બરાબર છે. બાકી અમે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીશું કે તુવેર દાળ આવી છે પણ આપી નથી. આપણને જે આણંદ મેનેજર છે એમને પણ જાણ કરી છે કે દાળ આવી છે, 5 દિવસમાં અમે આપીશું. એનું રેકોર્ડિંગ પણ મારી સાથે છે. બરાબર? એટલે બીજા 10 દિવસ આપીએ છીએ તમને દિવાળી પછી, આગલે મહિના. પણ આપજો, કંઈક મીકી ના રાખતા. આપજો. બહુ ભાવ છે. ગરીબોને સરકારે કંઈક વિચારીને આપી હશે દાળ. અને સરકારે ના આપી હોય તો તમે પેપરમાં છપાવો કે માય રેશન એપ્લિકેશનમાં જથ્થો બતાવે છે પણ અમને આપી નથી, એવું પેપરમાં છપાવો ને. શું કામ બેસી રહ્યા છો? એટલે દાળ તો આપી જ હશે તહેવાર નિમિત્તે, કારણ કે ખોળ આપી છે, તેલ આપી છે, આ બધું આપ્યું છે, તો તુવેર દાળ પણ હશે જ, તો જ પાવતીમાં બતાવે. એટલે 15 દિવસ તમને આપીએ છીએ, 5 દિવસ આ મહિનાના અને 10 દિવસ આગલા મહિનાના, દિવાળી ફરી. નહીં આપે અને તમે પણ કોમેન્ટ કરજો, આપી હોય તો, ના આપી હોય તો પણ કરજો. અને 10 દિવસ પછી આપણે એક વિડીયો મૂકીશું કે આણંદ કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરવા માટે જઈશું કે તુવેર દાળ આપી નથી હજુ સુધી દિવાળી નિમિત્તની. તેલ આપ્યું છે, ખોળ આપી છે, આ બધું આપ્યું છે, પણ તુવેર દાળ આપી નથી. ખબર નહીં કેમ ના આપી, વધારે ભાવ હોય એટલા માટે ના આપી હોય.
અને ખબર નહીં યાર આ નેતાઓને શું કરવા રાખ્યા, કારણ કે એક નેતાથી બોલાતું નથી. ખાલી એમને તો પુરવઠા મંત્રીને ફોન જ મારવાનું છે કે સાહેબ દાર આપતા નથી, સેમ્પલ પાસ નહીં કરતા. સેમ્પલ આણંદ ગોડાઉનમાં દાર છે એમાંથી ગાંધીનગર મોકલ્યો છે, 2 દિવસમાં સેમ્પલ પાસ થશે એવું મને મેનેજર બેને પણ જણાવ્યું છે. પણ કદાચ થાય ના થાય કોને ખબર. મને તો એવું લાગે કે વેચી મારી હોય, દિવાળી કરી દીધી હોય દાનની. અને ના કરી હોય તો વહેલી તકે આપો એવી આશા રાખું છું. અને નહીં આપો તો અમે 10 દિવસ પછી કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરવા માટે જઈશું. તમે પણ આવજો, સામાજિક કાર્યકર્તાઓ તમે પણ આવજો. તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી સેવા પણ કરતા રહો. જય માતાજી મિત્રો, વિડીયો શેર કરજો. જય માતાજી.